સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો વાગેગા 3:55 થઈ હતી, મેં જોયું હતું ને તારા, એટલે એ પાસે તો 2-5 મિનિટ હું એની થઈ હે, એટલે ફીટ 4 વાગ્યા અને એમાં હું આડાવરા કામકાજ કરતી હતી ને ઘૂઘરી બાફવાના કામ ચાલુ હતા કે અમારે ઓલી તાજી ભીહું વ્યાણ્યું ને એને આજ ફેર બાજરાના 2 કટા હગો ભેગાથી ભરે આવ્યો હતી કે બાજરો બાફીને દીધા રાખવો કે ભીહુંની બાજરો બાફીને દેવાથી બહુ સારો ફાયદો થાય ને દૂધમાં પણ મસ્ત મજાની આવે જાય, એકદમ સરસ મજાની। તે બધીને 3 ભીહું તાજ્યું છે ને એ 3ની બાજરો બાફીને દેવાનો હોય તે એને હું બાજરો બાફતી હતી। અટાણાનો હાંજનો તો બફાઈ ગયો, એ સવારનો બાફવાનો છે ને તે સવારની બાફવાની તૈયારી કરતી હતી। બાફવા નાખવું અમારે બાજરો અને પછી એનું બાજરામાં ઘૂઘરીમાં હે ને ઘૂઘરી કહીએ એને અમે ઘૂઘરીમાં હે ને તેલ અને ગર એ બેયના ડબ્બા આવે ગયા ને તેલ ને ગર બે નાખી દેવાનું હે ને તે નાખે અને રેડી કરવાનું હે ને અટાણાનો બાફવા મૂકે। સવાર હાટું પાછું અટાણાથી બાફીએ તારસ થાય તે અટાણાનો સવારનો બાફવા મૂકતી હતી। ફૂલ તાપ કર્યો અને અસલનો તાપ ફૂલ થઈ ગયો હતી, અંધણ પણ મૂકી દીધું। અંધણ થઈ જાય ને તો પછી મેં કહ્યું તેલ બાજરો મૂકી દે બાફવાથી એ બફાઈ જાય ને હું બીજું કામ કરલા તો એ એક તૈયાર થઈ જાય એવું હે। તો સારું, હાલો આપણે બાજરો બાફવા નાખી દઈએ, પછી વિડીયો કન્ટિન્યુ કરીએ। અને જો આવા જાડા ભોડા અડાડે ને હે ને મારે લગભગ માણીંગો કરવો જો હે ને ડબ્બો કાપે ને ડબ્બા હે ને 2 વાર ફેરતા રાખે ને તો એ સાલું રહીએ। ને આમાં હે ને જાડા માણીંગો મોટો દાદી પાસે કરાવેલા ને તો એમાં લાકડાય વધારે સામે અને થોડી વારમાં જાજુ બફાઈ જાય, એટલે એને આ ટોપિયામાં તો કામ થોડું એટલું સામે એટલે 3ની દેવામાં હે ને થોડુંક ઘટે તે ડબ્બો ભરાઈને મૂકી દે ને જો આ બાજરાને બાસ્કમાં આવે ગયું એ ત્યાં જ મૂકી દીધું ને એમાં તેલ કાઢી લીધું એ ત્યાં મૂકી દીધું। તો સારું, મારા આસપાસમાં હે ને ટેપ ફૂલ વાગે ને તે એમાં મને કોપીરાઇટ આવે તે હું ફટાફટ બંધ કરા। ખાણિયામાં પૂગી આવી ને ખાણિયામાં તો અટાણે હે ને ગીરાઈ મુશ્કેલથી છે એટલી જગ્યા માંડ વધવા દીધી। એક દિવસ એક દુકાની ગઈ હતી ને તે એ મારા લોઢાને તગારા લેવાનું હતા ને એક દુકાને ગઈ હતી ને તે એક આતે હે ને હા ભરસક મારાની દુકાન ભરાઈ જ લીધી હતી અને એના જેવું જ મારી પોઝિશન છે આમાં હા હે ને કંઈ ગોઈતું ને જડે એવી હાલત થઈ ગઈ। તે તગારા વિના કાઢે ને આ ગોરનો ડબ્બો છે ને એમાં મારે ગોર નાખવાનો હે તે એવા હાટું આ ગઈ ત્યાં ને આ હે ને ચેરી વાહુ જો મારા વાહે ખાણ ખડકાઈ ગયું અને આ હે ને દાણીઓ એટલું બધું કંઈ મોટું નથી, એમાં જનરેટર ને તેલું ગરું ને ઓલા પશુપાલા ને હજી તો મકાઈ ખોર બાકી છે એટલે હા વાય રમસેટ અને આ પાછા તગારા ભર્યા હોય એ તગારા બધાય તે એમાં કાંઈ હા પીહી હે કાંઈ ગરવાની જગ્યા ને રહેવા દીધી એટલે એવું હે ને આંખોને પડખે પાછું કૂટી પાડવાનું મશીન ને તે એમાં હાવ હમો હોય હે ને કાંઈ બારી કે કંઈ હે ને ત્યાં ઘડી કોઈ જાજી વાર રહેવું હોય ને તો ગરમીમાં ભીંજાઈ જાય તે એવું હે। હારું હાલો હું ગર નાખી દે ને અમારે હે ને ખેતરમાં દાંતી તો મારી દીધી હતી એમ રાખ મારવાનું કામ ચાલુ હે તે અમારા કાકાનું ટ્રેક્ટર હે અમારા ભાઈ ઓલીવાળી કાકાનો દીકરો હિંગરી અમારું ખેતર છે ને કાકાનું ત્યાં ગોતો તે ત્યાંથી આ આવ્યો આ રાખ દીધી એવા રાખે કરણીઓ જાય હાંકવા આ બે એમાંથી ગ્રાય કરાવે ટોલી આ સોડે નાખી ને મારે પાડોડાને કાઢવાને હે। એ રાણા તાર ટ્રેક્ટર અહીંયા આવવા દે મારે પાડિયા કાઢવા, પાડિયાવની લેવા આઈને આવવા દે તાર ટ્રેક્ટર। ને જો આપણે ખાતર ચડાવી દીધું ને એટલી મસ્ત જગ્યા થઈ ગઈ ને અને ખાતરની સુપર ચોખ્ખી કરી દીધી, બધું દાંટે કરે ને જાય પણ બધા અસલ ને ચોખ્ખા કરી નાખ્યા। અમારે જગ્યા રોકાઈ દુનિયાની ઠેઠ વાહ સુધી પડ્યું એટલે સુધી ઉકળો જાય ત્યાંથી રેકડિયું નાખતા આ પૂગીએ ને મહિનો દી થાય ને તો ભરાઈ જાય। જો આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું અને આ એ વયું જાય સેટ આથી ખાતર નાખવાને એવા બધી વાયર સેટ થાય પણ આજ નદી હે ને મેં હુકાવા દીધું ને મકોઈ પણ જાય। રાણો એવો ભાઈ ગયો ને એને હું હે ને જેને કહું તો તે દૂધ મકો જ કાં તે હે મકા વાહ ફોન રાખવાનું ટાળે ઈ ઠેવો બાકી ફોન રાખવાનું ઓલું બાસાલીનનું ડબલું બાસાલીન જ છે ને બાસાલીનનું ડબલું છે ને મને ખબર છે હો। જોજે બે ને હરખી
એ બે ઘેર છે. ઊભા થાવ બપ રૂંઢા થયા. હાલો ટાણું થયું ભાગવા માંડો. ઓલી તો મોં ફાટ્યું રહ્યું. કઈ જેનકી હે ને એમાં કઈ કીણી હે એ પાછી એક જા આકોરની હે ને એ જેનકી હે. એ 2-3 દી પહેલાં ભેવ્યા ને એની હે. એ પાછી 2 તવી વેડી હે ને તો એમાંય ભરતાતી ને આ 2 તવી વેડી હે ને આ 2 તવી વેડી હે. એટલે ભેગા બાંધીએ અહીં બસ ખાવામાં હે ને એવા પડે એને. હાલ જવા દે તું તારે તો હળી એવડી. હાલ નીકળ હાલ તું જવા દે. ઊભા થાવ અને થઈને પગ દેને છોડીતા થાય. હાલો ઉપડો પાણી પીતા જાજો. પાણી પીને જાજો. હા મીરુ તું રે ગઈ ને દીકા. તું તો ને મારા વાહે જ ઊભી રહી દે છેટી જાતી જ નહીં કીની. આ એક નીકળવાની ટ્રાય. જો અમારે આ 60 કેવીથી ઓલી લાઈન નીકળે ને લાઈન હે ને હમી કરે હમણાં. તે જોતા ભાઈઓ યુપી બિહારવાળા લગભગ લાગે એની ભાષા ઉપરથી હતી. એ હે ને વાયરમાં ત્યાં બાંધવા સીડ્યો એ ભાઈ. તે અહીં સપલા બદલાવે ને આખા તાણિયાની બધું બદલાવે. તે એ હાજા બોલેરાને લેલેને આવે ને એટલે ઉસે હે ને એ સડેલીના ઉપર કામ કરે. તે એનો દેહ તો મૂકે ને આવે પણ બિચારા પેટ હાટું થઈને કામ નથી કરતા. બધાય આપણી કે એ બધાય પોતપોતા હાટું થઈને મહેનત કરતા હોય પણ આની મહેનત તો હદ આકરી હે. એટલે ઉપર સડે ને બિચારો કામ કરે અને જીવની જોખમી. જોતા આગળ આપણે થઈ કરવા માન્યાથી કંઈક થાય તો પણ એની બહાર હે ને બાંધેલ હે દોરડા અને એમાં ટેવા રહેલ હે. જોતા હા જોતા એમાં કરે અને કે અહીં થાંભલો હે જોવા. હા ભાઈ પણ દેખાય એ વાહ. જો આ ઠુંગાનું ઉપર હે ને એ ને ત્યાંથી આપણે આ થાંભલે કામ કરે. બધે થાંભલે અટાણ કામ ચાલુ છે. બીજા દી સવારનો નહીં બીજા દી બપોરેથી વિડીયો પાછો કન્ટિન્યુ કરે. નાહી ધોવે ને પાછા મહેમાન આવે કે તમારા રાજુને આવ્યા હતા નીલમને. તે અટાણ સુધી બેઠા ને બધાએ નાસ્તો કર્યો ઠંડા પીધા અને એ બસ ઈ ગા ને મારે મગ વઘારવાના હે ને ભાત થઈ ગયા ને રોટલા 2 કરવાના હે. તે એ હું કરતી હતી. તે તથા ઓલા તાણિયા જોવા વહી ગઈ ને તાણિયાવાળા આવ્યા તે ખરે પણ જોતા જ નહીં. આપણે થાય કે સવાર આવી આપણે ખાલી રોગું જોઈએ ને તોય. અને મી હવારી હગાની ક્યું આવ્યા ને તારંકા હગા આણે તો ત્યાંથી દુનિયા દેખાતી હે ને મને કે તારે દુનિયા જોવી હોય તો જા ને ઉપર કે ત્યાંથી તુણી દુનિયા દેખાય કે. તે એવું હે તો હું હે ને મગ વઘારેલા ને રોટલા કરી નાખા. બસ બપોરનો ટાઈમ થઈ ગયો એટલે 12:30 પછી બપોરાને થાય મોડું. તે ફટાફટ રાંધેલા. તો જો પાછી હે ને બપોરીથી તો અટાણે જેને વિડિયાને પરવાર આવી અને અટાણે હાંજનું ખાણ પણ હવાર હાટું ખાણે ભરી દીધું. અને આજુ ફેરે હે ને તકલીફ થઈ કે અમારે મકાઈ ખોળ નહોતા આવ્યો. કારણ કે મકાઈ ખોળમાં ખબર નહીં કંઈક મિલ બંધ હે. તે મકાઈ ખર નહોતા આવ્યો ને તે અમારા પાડોળાને બધાય દુઃખી થઈ જાય. કેમ કે મકાઈ ખર એક જ પલારે એને અમે આપતા હતા. તે પાડિયા બધાય બિસાડા ખાવામાં કેવરાવે હે. અને ઢોરનું બધું કામ કમ્પ્લીટ કરી દીધું. આપણે લાઈટું બાઈટું કરી દીધું નવરાવ નાખ્યા અને પાણીની રેણે અસલના થઈ ગયા. તે એણે એવું બેહે જવાનું રહ્યું. તે નિતારનો આરામ કરવાનો હોય. ને આ ભેંસ છે ને આપણી આ નવી લીધી હતી એ પાડી ઘા ભૂલે જાય એટલે એને હાંભી જ પાડી રાખવી પડે. નકર એ ભૂલે જાય તો પાછી સટક મટક કરે. અને એક ગલેપ આપણે આ લગાડી દીધો કારણ કે આ નાના બચ્ચા બહાર રહી તે રાતી અમારે રખોલું રહીએ. અને આ પણ બધાય ખાઈ પીએ અને બેહેગા. ખાઈ પીએ ને બધાય રેડી થઈ ગયા. ખાણ ફૂલ દાબેને ખાઈ લીધું ધરલ અને મીરા અને ઢૂલી ને બધી ખાઈને બેહી ગયું. પાણી પણ પીવરાવી દીધું ને આતા દૂધ પીને બેહી ગયું. આની હે ને ગાયનું દૂધ પીવરાવીએ. ઓલીની તેની માનું જ પીવરાવીએ. આની માં વેસાઈ ગઈ. તે એ નહોતી કે મારી બીને જ લઈ ગઈ હતી. મારી બીનને એ નહોતી જોતી હતી. પછી મેં કહ્યું કે તો વાંધો ને તાર ન લઈ જાવી તો હું રાખા. તે
એ ગાયનું દૂધ પીવરાવીએ તેને ગાયનું દૂધ હઢાઈ ગયું તે અસલની ઢેફા જેવી થઈ ગઈ નબળી તો એક આજ છે કાલે ડૉક્ટર આવે અમારે તે બધાયની બઘાના હુયા મારવાના બઘાના હુયા એટલે આ જો આવા રાઉન્ડ રાઉન્ડ બને ને એના હુયા આવે તે એને અટાણે એક ફેર મારી દઈએ ને તો પાછી એવું કાંઈ જ નહીં એટલે બધી એની બઘાના હુયા ઝીણકી છે ને એને 2 ઝીણક્યું છે ને એને નહીં લાગે બાકી બધા એની બઘાન હુયા લાગે જાય મીરાની તો કંઈ જરૂર છે નહીં એટલે બધાને બઘાન હુયા મારવાના હે તે મારી દઈએ અને આણી નહીં લાગે અને બઘાન હુયા એ નાના હે ને એટલે ન મારે હગીએ ને એની હે ને અટાણતા ફૂલ હાંફો પવન આવે ને તે એને ઓલી કો લેવા જો હે અંદરવાળું ઓલું હે ને ગોડાઉન એમાં લેવા પડી હે કે મગોટું ભર્યું ને એના પાસે બાંધી દી હું તાર થાહે માણસો આવેગા મારા મામો લેગાતા તે અટાણ ટોલી જોડે ને આવ્યા ખાટલો ટોલી મૂકી આવ્યા સીતારામ કી ટોલીનું પાછું ગોઠવું ઓહો તો એક ધકે 2 કામ હા 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 સીપીઓ આડાવરો થયા રાખે હા તો હવારી તો સીપીઓ લઈને આવ્યા હતા ખાટલો લેતા ગાતા તે ખાટલો મૂકીને એમાં ગાતા બધાય અટાણે ટોલી લેતા આવ્યા થેગું પૂરું મામા હા સારું સારું લ્યો કાંઈ ખોટી નથી આમ સાપી મિલ તો નહીં 8 વાગ્યા સુધી ખુલ્લો રહેતો 6:30 થયા હજુ મારા મામો જાય ટ્રેક્ટર લઈને મારા માનો મોહી આવી છે એટલે મજૂર લેગાતા મજૂર મૂકવા આવ્યા હતા તે એ નીકળે આપણી જાય ઘેર લાઇટું ને એલોજન જે કરવાના હે ઓય કાં હે બાઈડાઈ તે મજૂરને મૂકે જાય ને મારે લાઇટું કરવાનું બાકી છે આરતીને ટાણું થઈ ગયું તે આરતી થવા માંડી અમારે પાસે દાહ બાપાનું મંદિર છે ને ને મસ્ત આરતી થાય હવેરી 6:30 થાય અને અટાણી 6:30 થાય અને આ ઊભે ગમાણ ઉપર સણે મારે લાઇટ કરવાની હોય મસ્ત લાઇટું થઈ ગયું એ ભગવાન એ જનાર્દન ને રીંગણા ઉતારે એવી હું એક ખોવેવી જો 5 ઉતર્યા કે અમારે આરામથી થઈ જાય 2 જણા ને ઓલો મારો મામો ઝીણકો હોય ને એ કે તાવડીમાં તારો ને કાથરેટમાં મારો એવું હે તારું એ કે મેં કહ્યું મામા તો બીજું તો કામ મારે એવું જ છે કાથરેટમાં તારો ને તાવડીમાં મારો એવું તે હે કાલે મારા મામો આવ્યા હતા ને તે એટલે એવું હે તો સારું એમ આપણી આજનો વિડીયો તો હવે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી.